ધ્યાનમાંથી જ્ઞાન જાય ધ્યાનમાં ધ્યાનમાં સદગુરુ ને હરિ આમ બે એક જ છે. આપણે કહીએ ગુરુ ગોવિંદનો મહિમા બતાવવા માટે બતાવી ગુરુ ગોવિંદ દોડો ખરા કિસકો લાગો પાય બલિયારી ગુરુદેવની ગોવિંદ દિયા બતાવી કે ગોવિંદ ગુરુ થકી હોય છે એટલે ગોવિંદથી અધિક વધાય ગુરુને ગોવિંદ બે એક છે. ગુરુ ને ગોવિંદ જુદા હોતા નથી એટલે આપણે ગુરુને આત્માને જુદા ક્યારેય લેખા નથી શકતો અને બે એક હોય છે એને કહેવાય જ્ઞાની. અને જ્ઞાની થઈ જાય તો પછી એને શબ્દથી બની જાય. એટલે કીધું સદગુરુએ ભેદ બતાવ્યો કઈ બ્રાહ્મણથી બાર અનહદ નાદ વાગ્યા શહેર જીવના કાજ સારેને આનંદ થયો અંતર લાગ્યો ના પ્રેમ પ્રતાપે બાપુ મારા બોલ્યા સાચા કર્યો પિંડ અને ભ્રમણ આ દેહની અંદર બે હોવા છતાં પણ એનાથી ફર કીધું છે. શું કામ? જેનું નામ છે ને પિંડ બોલો કે ભ્રમણ બોલો એ અક્ષર પામે એ 52 અક્ષર પામે એટલે પિંડ ભ્રમણથી એટલે 52 બધા તત્વો બનાવે છે ને એનાથી બહાર છે આત્મા. એટલે આત્માને જુદો કર્યો છે. આપણા સંતોએ વિવેક વાણી બનાવે ને વિવેકથી બનાવે એમને વાણી ન બનાવે અને એમને બોલે પણ નહીં. આ 52 બારો બોલે એટલે 52 આપણું પુતરું છે ને એમાં છે ખરો પણ 52 કહેવાય છતાં બાર એને નિઅક્ષર કહેવામાં અક્ષરમાં આવતો નથી. 52 અક્ષરમાં ના આવે અને આપણા તત્વોના જે નામ છે એમાં પણ ના આવે. જેટલા જેટલા આપણા શરીરના જે અન્ય છે બધા આપણે કહીએ ને એ 5 પ્રકૃતિ હોય 25 પ્રકૃતિ હોય 5 તત્વો હોય 10 ઇન્દ્રિય હોય 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય 5 વિષય હોય શબ્દ સ્વરૂપ એના બધા દેવતા હોય આ બધું જ ભેગું કરીને જો માવાનું તમે ભેગા કરો ને તો એનાથી આત્મા વાળું છે. આત્માને આપણે સમજી લેવો જોઈએ અને આ પકડમાં આવે સંતો એને પકડમાં લીધો છે. આમ મુઠ્ઠીમાં પકડાયો નથી તાળામાં પકડાયો નથી પેટીમાં પૂરાયો નથી. ગમે એવા લોખંડના પેક સાધનમાં એને પૂરું ને તો એમાંથી નીકળી શકે છે ને આવી શકે એવો છે. એટલે આવો આપણો આત્મા છે અજર અમર અવિનાશી એનો આમ રંગરૂપ રેખ નથી પણ બધું છે પણ ખરો ને નથી પણ ખરો એવું બધું આપણે સંતોએ આપણને વિવેકથી બતાવ્યું છે. અને વિવેક સમજી જાય તો બેડો પાર સમજાઈ જાય તો સેજે સમજાયું છે ના સમજાય તો પૂછવાનું છે. જો અમુકને આખી જિંદગી નીકળી જાય તો નથી સમજાતું એકને આમ ફલમાં સમજાઈ જાય તરત એ પકડ કરી લે કે આમ છે બસ. આત્મા તો કેવો છો કે જેવો છે તેવો એમને છે સર્વવ્યાપક છે. કિતના લંબા કિતના છોટા કિતના ભ્રમ કાનો બના સોઈ સમજ કા ભેદ બતાવો વો છોડો સબ જાના આપથી ઊંચો પવનથી ઝીણો આદમ એ પરંપરા વધે ઘટે નહીં રે બરાબર કાયમ કહેતા એવો છે. બે ભાગલા થતા નથી. કોઈ કે તમારો મારો આત્મા કે હા એક છે તમારો એટલો નહીં આખા સર્વનો આત્મા એક છે. જીવ જુદા છે આત્મા એક છે. આત્મા છે ને એ એવડો મોટો વ્યાપક છે એનો ભાગ જ થતો નથી. બે ભાગલા ન થાય. આ દેહ પડી જાય તો છે ન હોય તો છે આ સુરતી ન હોય તો છે ન હોય તો છે એવો આપણો સંતોએ આત્માને બતાવ્યો છે. પણ આપણને પકડ કરવા માટે એક ગગન બદલ આપણું એવું છે એની અંદર આપણે પકડ કરીને રોકી શકીએ છીએ એની અંદર પકડી શકીએ છીએ એની અંદર દેખી શકીએ છીએ જોઈ શકીએ છીએ. આવું એક ઠેકાણું આપણું ગગન બદલ સોળ શિખર ગઢ ઉપર આપણે જેનું નિશાન છે એ આપણે આત્માને દેખી શકીએ એ સ્થિર કરી શકીએ. એટલા માટે આપણને ગુરુમાં જે સાધન બતાવ્યું સાધન વાળો ઓળખી શકે બીજો જગતમાં કોઈ ઓળખી શકે. ગુરુ ગમની કુચી ન હોય તો ન ઓળખાય. કોઈ જગતમાં કોઈ ઓળખ્યો નથી ને ઓળખાય નહીં. શાસ્ત્રોથી ક્યારે ન ઓળખાય. ગમે એટલા તમે પુરાણો શાસ્ત્રો વાંચો ને ગુરુ કર્યા હોય તો શાસ્ત્ર સમજાય નકે ના પકડાય. ગુરુ કર્યા હોય તો તમારે ખબર પડે કે આમ બોલે છે આમ છે બાકી ના ખબર પડે. એટલા માટે આ ધ્યાનની વાણી ગુરુ ખૂબ વાર આવી ને એ આપણી ધ્યાનની વાણી છે. સદગુરુ સમય કરતા સેવા કરતા ધરતા રહ્યું ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યા તારા માટે જ્ઞાન શ્વાસ ઉશ્વાસે સમજતા જપતા અજપવા જાય શ્વાસ ને ઉશ્વાસ આવે ને જાય આપણું જે મંત્ર એને દોડીને આનાથી આપણે સંબંધ કરી એનાથી પકડ થાય. પછી ધીરે ધીરે બધા અનુભવો થાય. અનુભવ એમાં જ થાય. પહેલા જાગૃતિના ઘરમાં આવો ધ્યાન ના કરો ને તો કોઈ જાતનો અનુભવ નહીં થાય. આપણે નવું ઉપદેશી કોઈ કેમ એને કે તને આમ થાય છે પૂછી છે ને આપણે આ થોડું થોડું થાય પછી અખંડ થાય પછી અખંડ ઘરમાં આવી જાય. અખંડ ઘરમાં એટલે ત્યાં વગર કોળીએ દીવા બને દિન રાત નથી કોળિયું નથી વાઘ નથી દીવો નથી તેલ ને ઘી તો દિવસ ને રાત દીવા બને છે. કીધું નગારા તો અખંડ વાગે વીજળી તો અખંડ થાય નગારા અખંડ ઝાલર અખંડ સીગી અખંડ આવું બધું જે કહેવાય છે આ અખંડ ઘર છે. આ અખંડ ઘરમાં જતા રહ્યો તમે આની સમજમાં આવી જાય તો બેડો પાર. તો કીધું ને બસ તો કાલ છે નામ થયો કાજ સરી ગયો નાદને ઓળખી લીધો તો કાજ સરી ગયો તમારું કાજ થઈ ગયું. આપણા અનુભવો સંતો છે ને હું ઓછો ધારણનો સંસાર ઘણો છું એ બધાય સંતો નાદ ઉપર બહુ બોલ્યા છે. એમ
જીવણ સાહેબ ઘણ દાલની વાગે એ બધા નાદ કહેવાય. આ જે ગાય ને નોડલી વાગી તો નાદ કહેવાય. ઝાલો સાંકને કગડે નગર આખણ સેવાને વાગે વાજાને નાદ કહેવાય. આ નાદ ઘણા પ્રકારના નાદ છે, ઘણા નામ છે. એક શાસ્ત્રમાં એવું લખાય ચકલા બોલે ને એવો નાદ હોય, આ પાણીનો ઝરણો હાલે ને એવો નાદ હોય. આ ઘણા પ્રકારના નાદો છે. આ બધા જ આ ઘટની અંદર છે ને એ નાદને ત્યાં સાંભળો ને એ ઘરમાંથી નીકળી રહે છે. નાદમાં તમે આવી ગયા, અખંડ તમને ધૂમ લાગે ને પછી મનને બીજે ક્યાંય જવાનું દેવાનું. પછી તો દેવી દેવતા ને પીર ને પેગમ્બર સર્વે એની માયા છે. હવે એની માયામાં પછી ધોરવાને આપણે શું જરૂર? દેવી દેવતા પીર ને પેગમ્બર સર્વે અલગની માયા, તો અલગથી મોટું તો કોઈ છે નહીં. હવે આપણને મોટાને મૂકી નાનામાં જવું ગમતું હોય તો એક મૂર્ખતા કહેવાય, એને મૂર્ખતા કહેવાય. નાની નાની દીકરીઓને ઢીકલા ઢગલી રમતી હોય, મોટી થાય, ઉંમર થાય, લગ્ન થાય, એના પતિ મળી ગયા પછી ઢીકલા ઢગલી ન રમે. એમ આપણને ઘણું બધું કીધું છે. એક સંતો એમ કીધું કે અક્કલ વિના એ ઓળા ન ઉઠે. આપણે જેમ કેમ આપણું ખેતર હોય એમાં રોજના હેડિયા આવતો હોય ને આપણે ઓળું કરીએ. ઓળામાં એવું ખમીસ કરતો હોય ને બાવડા વાળો, એમાં લાકડું નાખી દે, માથે એક માટલું માથા જેવું પહેરાવી અને નવો ચાળી ઉભો રાખી. હવે એને હેડિયા કે રોજના ધોઈ જાય ને એટલે 2-3 દી 4 દી ના આવે ખબર પડે કોક ઉભો છે. પછી એને ચોથેથી ખબર પડી જાય કે આ તો ઓળું છે, મણા નથી. તો આપણને એમ કીધું અક્કલ વિના ઓળખ ન ઉઠે. આપણને માણસ નહીં, આપણે તો આખી જિંદગી ન ઉઠે. રોજના કરતા એક ખરાબ વાત રાખી નાખો. અરે આપણને કીધું છે રોજનાથી એણીયાથી આપણે એ ગરમ થાય એટલું આપણે નથી. એને ત્રીજે દી ચોથે દી ખબર પડી જાય કે આમાં કઈ નથી, અને આમાં છે. અને આપણને જિંદગી નીકળી ગઈ તોય ખબર ન પડે, ગુરુ મળ્યા તોય ખબર ન પડે, તોય આપણે એમને બંધ ન થાય. એટલા માટે જ્ઞાનને એકદમ આ સમજો તો કેમ છે, નામ જો તો અગ્રામ છે. તો આપણે અગ્રામમાં શું ફરક આવો? આપણે ક્યાં જ્ઞાની ક્યાં છે? આમાં તો જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા ધ્યાનમાંથી ધણી એને ધણી મળ્યા, એને ઓળખી લીધા. ઓળખી લીધો એટલે પૂરું થઈ ગયું. પછી તો બધું એનાથી નીકળ્યું છે જગતમાં. જે કહેવાય એની પાછળ ચાંદા હતા, સુરત હતા, ધણી આકાશ જેદી છે ઈનોઈ છે, અને એનું આપણે ભજન કર્યું. કાંઈ નતું કોઈ હતો, કોઈ બધું હાલતું હતું, કોઈ ધણીથી જ બધું હાલતું હતું. અને એ છે તો અત્યારે એ જ રમત કરી રહ્યો છે. આ બધું એને ઈશારે બધું હાલી રહ્યું છે. હવે એવું આપણને ધણી મળી જાય તો પછી મન બીજી ક્યાંય જવું નથી. મન ન જાય ને એનો બેડો પાર થઈ જાય, અને એ જીવમાંથી શિવ બની જાય, એની દશા આખી ફરી જાય. આપણે ઈડાર ભૂમરીની વાત કરી છે, ઘણી વાર વાતો કરી છે, પણ એવું આપણે બની નથી શકતા. વાતો કરી છે. બની જાય તો બેડો પાર, બની ગયા એનો બેડો પાર થઈ ગયો. એ ભગવાન બની ગયા, બોલે એ પોતે સ્વયં છે. સ્વયં એટલે દેહ નહીં. દેહના તો એને દુઃખ સુખાય, એને પીડાયું આવ્યું, એવી જતા રહ્યા. કૃષ્ણ ભગવાને પારથી માર માર્યો, પદમ ભીટી નાખ્યા. શ્રાપના હિસાબે ભયા આપેલા આવી ગયા. એનું મૃત્યુ આવ્યું લાવે જવું પડે, ગમે હિસાબે દેહ છોડવો પડે. દેહ ભગવાન નથી. દેહ તો બધાનો 5 તત્વોનો ભાડું છે, એ બધાને છોડવાનો. અને બધાને કોઈ હાથમાં સત્તા હોય તો ત્યારે બધા જ ભગવાન હોય ને ત્યાં થતા હોય. જેમ આપણા વડવા છે દાદા પંડાને જતા રહ્યા, એમ એ પણ જતા રહ્યા. જે જતા રહ્યા ને એને આપણે પુત્ર બેહાડીએ, પોતે નથી. પોતે તો હોય ને ગમે ત્યાં એની ઈચ્છા પ્રમાણે અવતાર લઈ લેશે. દેવો લઈ લેશે, મને લઈ લેશે. કોઈ લખતો નથી તો પશુ પક્ષી પણ બધા પણ એક સંત થાય તો સંત બીજ પણ તેની પણ અવતાર લઈ લેશે. એ રહેતો નથી એના, એ કોઈના હાથમાં એ સત્તા નથી. બધાની સત્તા તમને મળી ગઈ. આત્મા સ્વયં બની ગયો તો તમારી ઈચ્છા પ્રમાણે આવો જાઓ થઈ શકે. પણ એના શ્વાસ તો જેટલા આપ્યા હોય ને એટલા જ ભોગવાય, એમાં કાંઈ કરી ન શકે. જે છે એને તમે રોકીને બચાવો એટલો આયુષ્ય વધારી શકો. આપ્યા હોય એમાંથી બીજા ઉમેરી ના હોય. ઉમેરવાની કોઈના માં તાકાત નથી. એ રોકે ને, એ રોક્યા વાળાના હાથમાં તાકાત કાંક હોય છે ને ખબર હોય. એટલે એ આપણે મોરાર સાહેબ કરે, મોર સાહેબે 12 મહિના નાટક કર્યું હોય પણ એને ખબર હોય એ બેને એકબીજાને એ લગાવે. ભગવાન એવું કામ કરાવવાનું એવું બનાવી દે, પણ શ્વાસા તો પોતે કોઈ બચાવી ન શકે. આપણે ભીષ્મ પિતાએ કેમ છે કે ઘણા વર્ષ સુધી એને છયા ઉપર 6 મહિના ટકાવી રાખી તો બીજી રીતે ટકે. કાં તો એ સહજ સમાધિથી ટકે, સમાધિથી એને રોકી રાખે તો ટકે. બાકી કોઈ ઉમેરો કરીને વર્ષ ઉમેરી શકતા નથી. તો આપણો શાસ્ત્રનો સંતોનો મત છે કે જેટલા શ્વાસા છે ને પૂરા થાય ને એટલે શ્વાસા પૂરા થાય એટલે પ્રાપ્ત પૂરું થઈ ગયું. અને પૂરું થયું એટલે એને જવું પડે. અહીંયાથી જે પ્રાણ કેવું હોય પૂરું, શ્વાસા પૂરો એટલે પ્રાણ પૂરું એટલું જ હોય છે. એના માટે
આની કોઈ આશા નથી કરવાની. આ ચરખાની આશ ના કરજો. આ ચરખો નહીં આ રાખવો. સંતાઈ કે આની આશા ના કરજો કે હવે મારે ટકાવી રાખો એવી આશા નહીં. વળી વળી આવો મળે વળી વળી આનંદ કરવાનો વળી જવાનો. આવા આપણા બધા જેટલા સંતો થઈ ગયા બધાનો એક જ મત છે. બીજો કોઈનો મત નથી. કોઈ બીજો મત નથી. આ જ મત છે કે આ દેશ સંત બીજ પટેલની જુમલે એના ઊંચ નીચ કરે આવે સંતના સંત. આ ભાઈ ઊંચ નીચ કરે અવતરવાની વાત કરી ટકાવવાની વાત નથી કરી. એને સમય થાય જવો જ પડે. બધા જતા રહ્યા. આપણે પણ જવાનું. આપણે કુંભારામ બાપુ બધા જતા રહ્યા. આપણે સમોરા બાપા જતા રહ્યા. જીતુ બાપા જતા રહ્યા. દેહ જતો રહ્યા. પોતે નથી જતા રહ્યા. આત્મા તો એમાં ભળી જાય ને એ જાતો નથી. એ સ્વયં છે. હવે એ આત્માને આપણને પોકારતા આવડો જોઈએ. એ જે આત્મા છે ને એને પુકાર કરતા આપણે આવડવું જોઈએ. એને પુકારવા માટે પોતાના આત્માને પુકાર કરવો એમાં જ આવવું પડે. એક છે અહીંયા જ આવવું પડે. એના માટે કોઈ બીજું બહારનું ધ્યાન નથી. એને મેળવવા માટે એને જાગૃતિમાં બોલાવો ને તો બીજું કોઈ બહારનું મૂર્તિનું ધ્યાન એમાં ના કરી શકે. કે તમે મૂર્તિ અમે બે જાઓ ને આવે એવું નથી. આકાશમાં જોવો તો આવી જાય ને અહીંયા જ આપણે અગ્ર ઉપર ધ્યાન કરીને તમારા ગગન બગનમાં હું છો ને એને જ જગાડવું પડે. એ બે એક છે. એ એક બે થઈ જાય તો તમારું કામ થઈ જાય. આવું ભજન છે. આવી બધી વાણીઓ આપણને એમ જ કહે છે એક વાણીની બધી જેટલી વાણી પણ જ્ઞાનની જરૂર છે. જ્ઞાન તો ખબર ને આપણે ભજન કરવું હોય તો ભજનનું જ્ઞાન ન હોય તો ભજન આપણે કેમ કરીએ? ભજનનું જ્ઞાન ન હોય તો શું આપણે કોઈ વાત ના કરી શકીએ. ભજનનું જ્ઞાન જોઈએ. કહો ને ગુરુજી ભજન કેમ કરીએ તો બધી સગવડ તો કરી નાખી. કેમ ભજન કરવું એ ખબર છે. આપણે બધા જેટલું છે ને કીધું ને ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ ફરવા એમાં બધું જ્ઞાન આપી દીધું. એકાંત બેસીને આસન વાળી ધ્યાન હરીના ધરી અખંડ દોરમાં સુતારે આ બધી જ વાતો કરી આપણે. એટલા માટે આ રીતે આપણે ધ્યાન કરવાનું તો આપણને જ્ઞાન થાય. તો આપણું અંધારું જાય અજ્ઞાન જાય. અજ્ઞાન જવું જોઈએ. અંધારું જવું જોઈએ. એને સાથે જ કરવું. એ આત્મા પવિત્ર છે. એટલે અજ્ઞાન ને અંધારો જવું જોઈએ. અંધારું ક્યારે જાય? અજ્ઞાન જાય તો અંધારું જાય. અજ્ઞાન દશા જ્યાં સુધી છે હું જે બોલું છું ને આજે બધી વાત આપણે હોઈ ગયો બધું અજ્ઞાન હવે આપણને બધાને છે ને બુદ્ધિ બધાને હરખી નથી આપી. બુદ્ધિનો બધામાં બુદ્ધિ છે. બુદ્ધિમાં થોડો ફરક છે. મનના વિચારોમાં ફરક છે. પ્રકૃતિ બધાને અલગ અલગ છે. બધામાં ફરક છે. શું કામ ફરક છે? એક તરફ એક છે છતાં ફરક શું કે બધું એક ઘરે લઈ આવવા માટે બહુ મહેનત થાય. બધું એક ઘરે લઈ આવો ને એને પુત્રમાં ભગવાન દેખાય છે. આપણે કયા સંતની વાત છે? નામદેવની વાત છે. નામદેવને એ સમય અજ્ઞાન ત્યાં સુધી હતો ને ત્યાં સુધી પોતે મગનાથ માતા ત્યાં સુધી એમ માનતા હતા કે મૂર્તિના બાબુ કૈયા મૂર્તિને ખવડાવ્યું. પછી ઘણો સમય અજ્ઞાન થયા. ત્યાં તો મુક્તાબેન ને બધા એના ગુરુ મળી ગયા ને તો એ કીધું કે કેટલી ખોપરીમાં હાથું ગયો કે કાચો કોણ હતો? નામદેવ કાચો. ત્યાં બધા કે હું કાચો? ભગવાનને દૂધ પીતા તું કાચો. મારી કચાસ છે. પછી ફરી ભગવાન કરે ગયા. ભગવાન અવરો જોઈ ગયા. તેથી હામો ન જોયો. અવરો જો દૂધ પીધું. પછી ભગવાન કેમ તો કે તું કાચો છો. તું મારા ઘરે આવ્યો ને એ કાચો છો. હું તારી અંદર બેઠો તારા ઘાટમાં બેઠો. પછી એને જ્ઞાન થઈ ગયું. તો હવે એ જ્ઞાન મેળવવા માટે તે અહીંયા કરે જા મારા ઘરે નહીં. એ તને જ્ઞાન આપશે અને એને શિષ્ય થવું પડ્યું. શિષ્ય ત્યાં પછી એ જ નામદેવ કેવો બની ગયા ખબર છે? એક પોતે રસોઈ બનાવી એમાં કોઈ કૂતરો આવી ગયો. ને રોટલી ઉપર ભાગ્યો પણ લારે દોડ્યા. એ ભગવાન ઉભા રહ્યો. કૂતરો ભાગ્યો. કૂતરો મારા લારે દોડ. કૂતરો પીએ ને તો પોતે ઘીલે લારે દોડ્યા. ઉભા રહ્યો ભગવાન ઉભા રહ્યો. આ લુખું ન ખાવ. હવે કૂતરામાંથી પ્રગટ થઈને ભગવાનને દર્શન દેવા માટે વિચાર કરો તો છે ને આત્મા તો બધા એમ છે કે કૂતરામાંથી સ્વરૂપ થઈને મારા ઉભા રહ્યા બોલો દર્શન આપે તો એને કૂતરામાં ભાવ કર્યો કે ઉભા રહ્યો ભગવાન ઉભા રહ્યો લુખું ન ખવાય ઘીલે લાવે દોડ્યા. આ એને જ્ઞાન થઈ ગયું. આવું જ્ઞાન થઈ જાય ને તો પ્રહલાદે થાંભલામાંથી નીકળ્યા. પ્રહલાદે એને હાલના કાળ થાંભલો લખાયો તો મને ખબર છે કે જો તારો ભગવાન આમ હોય તો આમાં બદલે. એટલે ખરેખર થોડીક શંકા પણ ગઈ. કીડીયાની હાથ જોઈ ગયા અને બથ લીધી. એ થાંભલાની અંદર નરસિંહ ભગવાન પ્રાપ્ત થયા. અને એ સમય પછી એને વરદાન દીધા હતું. એવું વરદાન આપ્યું હતું હું શેનાથી મરું નહીં. દિવસની રાત્રિની લોઢેની લાકડીની કોઈ તમારો બનાવટ કોઈ સર્જનથી નહીં. ઘરમાં નહીં બારે નહીં. દિવસ રાત બધું માંગી લીધું હતું. છતાંય ભગવાને નરસિંહનું એવું રૂપ લીધું ને દી આછો એને તો અડધો બારો અડધો હતો. ઉમરા ઉપર ઘરમાં નહીં બારો નહીં અને નખ વધારીને અત્યારે પણ કાંઈ નહીં અને માણસ જેવા નહીં
વારા એવું રૂપ લીધું, વારા જેવું રૂપ લઈને નથી ગયો. બોલો, વચન દીધું તો તોય પણ આ એને મારવા માટે એને રાખી દીધું. પ્રહલાદ ઉદ્ધાર કર્યો, પ્રહલાદ કહેવાથી એના બાપનો મોક્ષ કર્યો, અને પ્રહલાદને ધામનામાં મોકલી દેખાડ્યો. તો આ બધા આપણે સાંભળી તો એ છે તો બધે આપણને વિશ્વાસ નથી બેસતો, તો એ ક્યાં મરે છે? તો એ જન્મતો નથી, મળતો નથી. આ વાત સચોટ થાય, એ આવતો જતો નથી, આત્મા મળતો જન્મતો નથી. જાય આવે દેહ જાય છે, પાંચ તત્વનો દેહ જાય ને આવે, કે આત્મા મળતો નથી. આત્મા અજર છે, અમર છે, અવિનાશી છે, અજન્મા છે. આવો છે એને શસ્ત્ર કાપી નાખે, પાણી પલાળી નાખે, અગ્નિ બાળી નાખે, આવો બધો પવન એને સૂકી નાખે, આવો આત્મા છે. વારંવાર આપણને ભીન ભીન કરીને સત્ય સમજાવે અને પકડ કરવા માટે આ ગુરુનું સત્સંગનું સન્માન કરતા ધરતા હરિનું ધ્યાનમાંથી ક્યાં ધારામાં ધ્યાનમાં શ્વાસ ઉશ્વાસે સમર્થા અજંપા જાપ સિવાય ઓઠ ન લે, કાંઈ મુખથી બોલાય નહીં, મનમાં મનનું સમર્થ થાય અને ઉપર લાગી જાય અને આપણા ઉપર રાજી થઈ જાય અને આપણું કામ થઈ જાય, દર્શન થઈ જાય, પલમાં મુક્તિ આપણી થઈ જાય. એવું આપણે કુમારામે સાધન બતાવ્યું. બધા સંતો એ સાધન બતાવ્યું, બીજું કોઈ સાધન છે જ નહીં. રામ ભજન કરતા તમે ભજન કરો એ નોખા નથી. કૃષ્ણ ભજન કરતા તમે કૃષ્ણ ભજન કરો એ કોઈ નોખો નથી. કબીર સાહેબને નરસિંહ મહેતાને બધા ભજન કરી ગયા, એ કે તમારું ભજન જુદું નથી. ભજન એક છે, મન નોખું. મનની સમજ એ લોકોની હતી એવી આપણી નથી. એના પકડ હતી એવી આપણી પકડ નથી. જો પકડ થઈ જાય તો ફલમાં મુક્તિ, અહીં મુક્તિ છે. મુક્તિ તમારી દાસી છે, મુક્તિ માંગવાની જરૂર નથી. મુક્તિ થઈ ગઈ, ગુરુ મળ્યા ને ત્યાંથી જ મુક્તિ હોય. ગુરુ મળી ગયા આપણી મુક્તિ થઈ ગઈ. મુક્તિ એટલે એના મોક્ષ જેને ઉદાર થઈ ગયું તો જન્મ મળ્યો, ચક્કર કયો તો ચક્કર નથી. એને ખબર પડી ગઈ કોણ મળે, દેહ મળે, હું મરવાનો નથી, મારો મૃત્યુ નથી, એટલે એ મુક્તિ કહેવાય. એવી સમજદારી હોય ને એને મુક્તિ કહેવાય. આપણે પાનભાઈ ગંગા સતી આવે ને, ગંગા સતી કીધું પાનભાઈ જાણવા જેવું અજાણ છે. પાનભાઈ કે જાણવા જેવું તું બધું જાણ નહીં. ઘણી વાર કહે છે ને કે તમે મને હવે મને છૂટા બાણ નવારો, મને આવું સહન નથી થતો, સાથી ફાટમ તો કે હજી તો બાણ લાગ્યું નથી, કે લાગવાની વાર લાગશે ને એ તારી દશા બધી બદલી જશે. એમ જ્યારે સંતોને લાગી ગઈ ને એની દશા ફરી ગઈ. બોલવાનું ઓછું થઈ જાય, ઘણું બોલવાનું પણ બંધ થઈ જાય. સંતો એને પરમાત્મા મળી ગયો છે, એને બોલવાનું પણ ઓછું થઈ જાય, એવું સ્થાન બની જાય, એવું સીધું બની જાય. ઠીક છે, એને સમજાવવું પડતું, બોલવું પડે, સત્સંગ કરવો પડે, કે એને પછી કાંઈ રહેતું નથી. મૌન વધારે ધારણ કરતા હોય છે, મૌન વધારે રહેતા હોય અને મૌન વધારે પસંદ કરે, એમાં પરમાત્મા વધારે રાજી થાય. કારણ કે શ્વાસા બોલવાથી વધારે ઝડપી આવે, ઘણું બોલવાથી ના આવે. આપણે એ ને કે બેઠક બહાર હાલે, બધો શાસ્ત્રો બતાવ્યું વર્ણન છે. હાલતા હોય તો વધારે હાલે, ઉતા હોય તો વધારે હાલે, કેવી રીતે શ્વાસા ભટ્ટ થતા હોય છે. એ ઘણું બોલવાથી પણ એ કરતા હોય છે. એટલા માટે પૂરતો વાપસર વાણીનો પણ સંયમ હોય, શરીરનો પણ સંયમ હોય અને મનનો તો એથી વિશેષ સંયમ હોય. એટલે મનને વશ કરીને બસ મન વશ થાય એટલે ઇન્દ્રિય વશ થાય, ઇન્દ્રિય વશ થાય બધું ઓટોમેટિક વશ થઈ જાય. એ મન પવિત્ર બની જાય. આંખથી સારું જોવું, કાનથી સારું સાંભળવું, મનથી સારું વિચારવું, હૃદયને પવિત્ર રાખો. અંતકરણ કેટલામાં ભગવાન બેઠો છે. મન બુદ્ધિ ચિત્તના અહંકાર આ ધારે નાખવો એક હોય, એક બની જાય આપણું પાર. એવું આપણે હૃદયને બનાવવાનું. આપણે મારા હૃદય દૂધ જેવું બને, આપણે ગાઈએ ને થાળમાં, આ દિલનું કે મારું દૂધ જેવું બનાવવું, મનને પણ પવિત્ર બનાવવું. આવા તત્વો બની ગયા ને આપણા ભગવાન બની ગયા. ભગવાન ઉપર કે નીચે કાંઈ નથી, વ્યાપક છે, એને ભગવાન કહેવાય. આપણે બેહારી એને પૂતળા કહેવાય. ભગવાન છે એ વ્યાપક છે, એવો પરમાત્માને જ્યાં જોઈ ત્યાં જુદો નથી. સદગુરુનો વાસો બહાર ભીતર સબગટ નથી. એ વચન છે સાચો, નશો નામનો હાજો. ઉભા આપણે વાણી તો જોવો બનાવે આપણા માટે, વિચાર તો કરો. આપણા મગજમાં બેહી જવી જોઈએ નશો નામનો હાજો, વિચાર કરો. આઠે પોને રામથી જેને રામથી ભરોસો, આરામ આત્મારામ, એને એના ઉપર ભરોસો હોય, બીજે ભરોસો નહીં. આપણે થોડો બધે રાખીએ, થોડો બધે રાખીએ, એક કામ નથી. એક સાથે સબ સમજાય. આ એવું કહું છું સંતો કે તો આપણે તો સમજાય એવું કરી નાખીએ, બધું જાય, બધું ખોવાઈ જાય. આટલી બધી મહેનત કરીને બધું ખોવાઈ જાય તો આપણે શું કરવાનું? ઉભા આમ કીધું હરિહરી ભજી ગયો ને પહેરા હજી ઉતરો પારા હરિકાના મેં પારા નહીં જાણે સસા અગ્રાન અવિધાના તારા. આપણને અગ્રાન અવિધાના તારા તો નીકળી ગયા છે નહીં, તો શું પામે? અગ્રાન અવિધાના તારા અડા ગુરુગમ વિના, ગુરુગમ વિના આપણને ગુરુ ગમે છે. ગુરુગમ આવી ગયા પછી પણ આપણું જો ધારો રહેતો હોય તો આપણે ભાગ્યા કહેવાય.
એટલે કીધું અમારા ભક્ત દેવ છે તેની કરી સેવા તેને મેલિસિસ પથરાને નમાવે એને એવું કહેવાય અમર અમર આત્મા આ દેવ છે આ કયાની અંદર દેહની અંદર દેવ છે એના દર્શન કરો નિરાધાર એમાં કીધું એના દર્શન કરો રોજ એના કરો બારે દર્શનની કાંઈ જરૂર નથી કાં તો ગુરુના દર્શન કરી શકીએ કાં આત્માના દર્શન કરી શકીએ કાં તો ઘટોઘટ ભગવાન દેખાય એવો દર્શન કરી શકીએ વ્યાપક ના આ બધું થાય તો આપણે કરવો જોઈએ તો આપણું કામ થઈ જાય બોલો સદગુરુદેવ